ગમે તેટલી તકલીફમાં આવી જાય, ગમે તેટલો ત્રાસ સહન કરે, પરંતુ સમાજ જીવનમાં એ વ્યક્તિનું નામ બહાર આવે તો આજુબાજુવાળા સામાજિક રીતે શું વિચારે એની ચિંતા કરનાર લોકો આપણે છે. તે માટે આ દાનવો, આ વ્યાજખોરો, એમનો ત્રાસ હંમેશા વધતો ગયો સમાજે. અને આજે ખાસ કરીને સામાજિક આગેવાનોને બોલાવવાનું કારણ શું છે? આ દૂષણ એ કોઈ માત્ર કાયદાકીય દૂષણ નથી. આ દૂષણ એ સૌથી મોટું સામાજિક દૂષણ છે. તમે શું વિચારશો, બાજુવાળા શું વિચારશે, મારી દીકરીના લગ્ન બાકી છે, મારા પરિવારની શું વાત થશે, એની ચિંતા કરતા કરતા આ દૂષણ વધતું ગયું. કારણ કે લોકો સામે ચાલીને બહાર નથી આવતા. સામાજિક આગેવાનોએ પેપરો દ્વારા, અને બધા જ પેપરોને હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું, અમે રાજકીય લોકો છે, અમારી ટીકા થાય જ, અને ટીકા કરવી બી જોઈએ જ્યાં ખોટા હોઈએ ત્યાં. પરંતુ સાહેબ, આ અભિયાનની શરૂઆત થાય પહેલા દિવસે રાજ્યની અંદર 400 થી વધારે લોકોને આ પ્રકારે પ્રોપર્ટી, મંગલસૂત્ર પાછા આપવામાં આવે. અમુક અખબારો દ્વારા બીજા દિવસે એમ લખાય, વ્યાજના દૂષણનો માત્ર તાઇફો, કોઈ બી પ્રકારનું લોકોને ન્યાય નથી મળતું. આ પ્રકારની દિશાએ સમાજને ક્યારેય મદદ ના પહોંચાડી શકાય. મદદ પહોંચાડવા માટે અખબારની બી જવાબદારી છે કે આ પ્રકારના દૂષણમાં તમે ફસાયા હો તો ઝડપથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો. પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમને મદદ ના મળે તો ઉપરા અધિકારીને સંપર્ક કરજો. ઉપરા અધિકારી ના સાંભળે તો મંત્રીનો કરજો, અને મંત્રી ના સાંભળે તો જરૂરથી અખબારનો સંપર્ક કરજો. અને ત્યારે જો આપણે આ પ્રકારની વાત લખીએ તો જરૂરથી સમાજના હિતની વાત છે, બાકી માત્ર ને માત્ર ટીઆરપીની વાત. ટીકા ટિપ્પણી કરવી એ સૌથી સહેલો રસ્તો છે. મને કોઈ આમાંથી સામાજિક આગેવાન એમ નહીં કહેવા આવેલું કે આ અભિયાનની શરૂઆત પોલીસ દ્વારા કરવામાં આવે, પરંતુ આ અમારી નૈતિક જવાબદારી છે. અને નૈતિક જવાબદારીના આધારે આ લડાઈ અમે લડતા જ રહીશું. અને આ લડાઈ એ રીતે લડશો કે એક પછી એક આ દૂષણખોરોને શહેરમાંથી અને રાજ્યમાંથી સાફ કરશો. એક પછી એક દ્રશ્ય તમે જે પાછલા અનેક દિવસમાં સુરત પોલીસના આ દાનવો વિરુદ્ધના દ્રશ્ય તમે સૌ લોકોએ જોયા છે. અને જો આ દ્રશ્ય તમે નહીં જોશો ને, અને જો આ દ્રશ્ય લોકો સુધી નહીં પહોંચશે ને, તો આ દાનવોને, આ વ્યાજખોરોને ક્યારેય કોઈ દર ઉભી નહીં થાય. આ વ્યાજખોરોને સીધા કરવાના છે. આ વ્યાજખોરોને સીધા કરવામાં સમાજની, ચેનલોની, ન્યૂઝપેપરની ખરેખર જો અંદર સંવેદના હોય ને તો આ વ્યાજખોરોને સીધા કરવા માટે અમને મદદ કરે. અને જ્યાં જ્યાં હું આજે ખુલ્લી ચેતવણી આપું છું, હું પોલીસ કમિશનર શ્રીને બી કહું છું અને રાજ્યના ગૃહ સચિવ અને ડીજીપીને બી કહ્યું છે, ક્યાંય બી કોઈ બી સરકારી અધિકારી, કોઈ બી પોલીસનો જવાન, મહાનગરપાલિકાના સભ્યો, કોઈ બી આ પ્રકારના વ્યાજખોરો અને વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો એને બી મજબૂત સબક શીખવાડો, તો જ સમાજ જીવનની અંદર એક નવો માર્ગ મળશે. એક એકને શોધવા જોઈએ. અને સૌથી પહેલા આ પ્રકારના લોકોને બી શોધવા જોઈએ, જેથી સમાજે એમને આપેલી જવાબદારીનું ભાન એમને પડે. આજનો દિવસ એ મારા માટે એટલા માટે વિશેષ છે કે તમારા સૌ માટે કદાચ અનેક માતાઓ, અનેક પરિવારો જેને હમણાં આ સ્ટેજ પર બોલાવીને પોલીસ દ્વારા કરેલી એ કદાચ આપ સૌ માટે એક કાગળિયા હશે, પરંતુ આ પરિવારને કોઈ નજીકથી જઈને જોશે ને
તો ખબર પડશે કે આજનો દિવસ એમના માટે દિવાળીને બેસતા વર્ષ કરતા વિશેષ દિવસ છે. આજનો દિવસ એમના માટે નવું જીવન પ્રાપ્ત થયું છે એ પ્રકારનો દિવસ છે. કારણ કે અનેક માતાઓએ વર્ષોથી રાત દિવસ કાલી મજૂરી કરીને કોઈએ 2 લાખનું ઘર, કોઈએ 5 લાખનું ઘર, કોઈએ કામ પર જવા આવવા માટે પોતે 2 વ્હીલર લીધી હોય. આ બધી જ વસ્તુ આ વ્યાજખોરોએ નાની મોટી રકમમાં જમા કરી લીધી હતી. આજે એમને પરત મળી છે. એમના પરિવાર જોડે સુખી જીવન ત્યાં જીવી શકે તેવી હું સૌ પરિવારને શુભકામનાઓ જોડે જોડે મારે આ પરિવારને ટકોર બી કરવી છે. રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને એ યોજનાઓના બેનરો, પેપરના માધ્યમથી માહિતી સરકારની ટીમ, ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા જ્યારે ગલી ગલીમાં ફરીને સ્વનિધિ યોજના માટે ફરે છે ત્યારે નાનું મોટી આલસ છોડીને સ્વનિધિ યોજનાનું ફોર્મ ભરશો ને તોય 10, 20 અને 50,000 રૂપિયાની લોન તમને પ્રાપ્ત થઈ શકશે. અને તમારા સૌ માટે તો આનાથી વધારે કંઈ હોઈ જ ના શકે. આજના જમાનામાં જ્યારે આપણા સગા સંબંધીઓ એકબીજાની ગેરંટી નથી લેતા ત્યારે તમારા અને આપણા સૌના આ પ્રધાનમંત્રી દિલ્હીમાં બેસીને આપણી સૌની ગેરંટી લે છે. કોઈ બી પ્રકારની ગેરંટી વગર સ્વનિધિ યોજનાના માધ્યમથી 10, 20 ને 50,000 રૂપિયાની લોન મળે તો આપણે આ પ્રકારના વ્યાજના દૂષણમાં કેમ ફસાવવું પડે? શોર્ટકટ અપનાવવાનું છોડીને સરકારની વિવિધ યોજનાઓમાં ભાગ લઈને તમે અને તમારું પરિવાર સુરક્ષિત રહો એવી મારી આપને ખાસ વિનંતી છે. સુરત શહેરના આ એક શરૂઆત છે. વધુમાં વધુ પોલીસ સ્ટેશનોમાં આ કામગીરી નીચે સુધી થાય તે માટે પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમ મહેનત કરી રહી છે. આ એક શરૂઆત છે. આજનો કાર્યક્રમ એ 100% લોકો સુધી પહોંચે તે માટે જ કરવામાં આવ્યો છે. લોકોના મનમાંથી આ વ્યાજખોરોની દર દૂર થાય ને એ માટે જ આજે આ કાર્યક્રમ કરવામાં. સુરત શહેરમાં કોઈ ભાઈ નથી ભાઈ. સુરત શહેરમાં કોઈ બી ભાઈ નથી. અને કોઈ ભાઈ હોય ને એને કોઈને હવા હોય તે લાજપુરની જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત શહેર પોલીસની. હું એકદમ ક્લિયર શબ્દમાં તમને કહું છું, આ વ્યાજખોરોના દૂષણની સામે સુરત શહેર અને ગુજરાતે એક થઈને લડવાનું. અને જો એક થઈને બુલંદ અવાજથી કહેશો ને તો આમાંના એક બી ની હિંમત નથી કે 5 મિનિટ બી તમારી સામે ઉભા રહે. આ એકને શોધીને આપણે જેલના હવાલે બંધ કરવાનું છે ને આપણે સૌએ એના માટે સાથે મળીને કામ કરવું. તમે કલ્પના કરો કે આ અભિયાનની ટીકા અને મજાક ઉડાવતા એ રાજકારણીઓને હું કહેવા માંગુ છું, તમારી અનેક રાજ્યમાં સરકાર છે. એક દાખલો લાવો કે તમે આ રીતના અભિયાન તમારી જે રાજ્યની અંદર સરકાર ચલાવો છો ને ત્યાં એક આવા અભિયાન તમે ચલાવતા હો. માત્ર પેપરના સહારે, એક પ્રેસ નોટથી અને સોશિયલ મીડિયાના ટ્વીટથી તમે અમારા આ અભિયાન રોકી નહીં શકશો. કારણ કે અમારું મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો જોડે દિલના સંબંધ છે અને આ દિલના સંબંધથી કામ કરી રહ્યો છે. કોઈ એક પત્રકાર જો સામે ચાલીને પૂછશે ને કે તમે જેટલા અભિયાનની ટીકા કરો છો એવા એક અભિયાન તમારા દ્વારા ચાલતી સરકારોમાં થાય છે ખરી? અને થાય તો આજ સુધી તમે કેટલા નિર્ણયો પર પહોંચ્યા છે? મને દુઃખ થાય છે
કે કાલે એક એવા ન્યૂઝ પર ટીકા કરવામાં આવી, માત્ર 2 દિવસની અંદર ગુજરાતની 6 દીકરીઓને, 6 પરિવારોને પોલીસ, લો વિભાગ અને કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો. પોક્સો ને રેપના કેસમાં આ બળાત્કારીઓને કડકમાં કડક સજા આપવામાં આવી. તમે મને એમ કહો, જો ગણતરીના દિવસોની અંદર આ પ્રકારના કિસ્સાઓમાં નિર્ણય મળે તો એ અભિનંદનને પાત્ર છે કે નથી? છે કે નથી? આ માતાઓને પૂછો, એમના મનમાં આની વેદના કેટલી હોય. અને માત્ર 15 દિવસની અંદર આવા 12 કિસ્સાઓમાં ગુજરાતની નાની નાની દીકરીઓને ન્યાય અપાવવામાં આપણે સફળતા મળી. આવા વિષયોમાં ટીકા કઈ રીતે હોય શકે? આવા વિષયોમાં ટીકા કઈ રીતે હોઈ શકે? આવા વિષયો રાજનીતિના વિષય ના જ હોઈ શકે. રાજનીતિ કરતા 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 એવા સ્તર પર આવી જાય કે વર્ગના લોકોને ગેરમાર્ગે દોરાવવા માટે જે કઈ કક્ષાએ જવું પડે એ કક્ષાએ ગયેલા લોકોને, એક લોકોને સાચી માહિતી અને આપ સૌ લોકોને આજે જે પ્રકારે ન્યાય મળ્યો છે ને, આવનારા દિવસોની અંદર આવા હજારો પરિવારને ન્યાય અપાવવા માટે આપણે લોકોએ ટીમ તરીકે કામ કરવાનું છે. આજે વહેલી સવારે હું છાપા ખોલીને બેઠેલો. 2 ન્યૂઝ, હું જે શહેરમાં મોટો થયો છું, જે શહેરના નાગરિકોએ મને બહુ આપ્યું છે, જે રાજ્યના નાગરિકોએ મારી ઉપર અનેક આશીર્વાદ આપ્યા છે, એ રાજ્યની અંદર ડ્રગ્સનું જે અભિયાન ચાલે છે તેમાં સૌથી વધુ આનંદ મને એ થયો કે એક પરંપરા બદલવામાં અમને ખૂબ મોટી સફળતા મળી. પહેલા જ્યારે ડ્રગ્સ પકડાતું તો 3 જ એજન્સીનું નામ આવતું, ATS, SOG અને ક્રાઇમ બ્રાન્ચ. અમે ધીરે ધીરે પ્રયાસ કર્યો કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની આ જવાબદારી છે અને તમામ પોલીસ સ્ટેશનો ડ્રગ્સની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડે. આજે સુરત શહેરમાં એક લારી ઉપર ચોક બજારથી આગળ લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ અદ્ભુત કેસ પકડવામાં આવ્યો છે. એક લારી પર પહેલીવાર વ્યવસ્થાઓ ગોઠવીને શોર્ટકટથી કમાણી કરીને મારા શહેરના યુવાનોનું જીવન બરબાદ કરવાના ઓપરેશનમાં લાગેલા 3 આરોપી, મૌદ્દીન અંસારી, રાશિદ જમાલ અંસારી અને મોહમ્મદ જાફર ગોડિલ, આ 3 આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. અને એ પકડીને આ શહેરની અંદર એક પાક્કો મેસેજ આપવામાં આવ્યો છે. હું સુરત શહેર પોલીસની આખી ટીમ, લાલગેટ પોલીસને હું ખાસ અભિનંદન આપું છું કે લોકલ પોલીસ સ્ટેશનની આ જવાબદારી છે અને એ જવાબદારી ખૂબ સારી રીતે આપ સૌ લોકોએ અદા કરી છે, તે બદલ બી અભિનંદન આપું છું. આ ન્યૂઝને પેપરે કઈ રીતે લીધા એ મારે નથી જોવું, કારણ કે એમનું કામ છે, એ લોકો કરે છે. પરંતુ મેં જ્યારે આ ન્યૂઝની તપાસ કરી કે આ કઈ રીતે પકડાયું, છાપામાં તમે વાંચશો તો એમ જ લખશે કે સુરત શહેરમાંથી આટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. સુરત શહેરની અંદર આમ થઈ ગયું, પોલીસ ઊંઘતી ઝડપાઈ. મને એ નહીં ખબર પડતી, પોલીસ ઊંઘતી ઝડપાય તો પોલીસ કઈ રીતે ડ્રગ્સ પકડે? પોલીસ ઊંઘતી ઝડપાય તો પોલીસ ડ્રગ્સ કઈ રીતે પકડે? આ ડ્રગ્સ પકડવા માટે કે આ ડ્રગ્સ કોઈ આ મૌદ્દીન અંસારી લાલગેટ પોલીસ સ્ટેશનમાં સામે ચાલીને ગયેલો
કે લો ભાઈ 12.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ હું લાવ્યો છું ક્યાંકથી, હું તમને આ સપ્રેમ અર્પણ કરું છું, આ તમે જમા કરો ને મને પોલીસ સ્ટેશનમાં જમા કરી દો. ભાઈ સાચી વાત છે કે ખોટી વાત છે? પોલીસની ભૂલ હશે, એ પોલીસને 100% ટીકા કરવી જોઈએ, એને સજા બી કરવી જોઈએ, પરંતુ જ્યારે સારું કામ કરે, આપણા શહેરની અંદર પોલીસે ડ્રગ્સ પકડાવવું છે કે નથી પકડાવવું? આપણે જ્યારે પકડે, જ્યારે કોઈ સારું ઓપરેશન કરે તો એની સાચી વાત બહાર આવી જોઈએ કે ના આવી જોઈએ? જરા જોરથી બોલો ભાઈ. આવી જોઈએ ને? તો જેના કાન બંધ હશે ને એને સંભળાઈ જાય તો બહુ થઈ. આ ડ્રગ્સ સામેનું અભિયાન એ કોઈ રાજકીય અભિયાન નથી, અને મને ખૂબ ગર્વ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ઇતિહાસ રચ્યો છે, અને એ ઇતિહાસ છે ગુજરાત અને દેશભરમાં ડ્રગ્સ નેટવર્ક, ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કરવો, અને આખા દેશની અંદર જે ડ્રગ્સ કેપિટલ રાજ્ય ગણાય છે એ ડ્રગ્સ કેપિટલ રાજ્યની કરતા બી વધારે ઓપરેશન પાર પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. છેલ્લા 2 મહિનાના ખાલી સુરત પોલીસના એક પછી એક કેસ જોઈ લેજો, એક પછી એક મહત્વના કેસ જોઈ લેજો. કોઈ બોમ્બે થી આવતું હોય, કોઈ બીજા રાજ્યમાંથી લઈને આવતું હોય, કેટલાય કાર્ટલો પકડ્યા. ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપમાં સૌથી સારી ઇન્ક્વાયરી કરવામાં ગુજરાત પોલીસને હમણાં જ 2 દિવસ પહેલાની ડ્રગ્સની જે આખા દેશની જે બેઠક હતી એની અંદર કેન્દ્રીય ગૃહમંત્રીએ અભિનંદન આપ્યા છે. આપણે ડ્રગ્સ સામેની લડાઈ બી ખૂબ મજબૂતાઈથી આવનારા દિવસોમાં લડવા જઈ રહ્યા છીએ, અને આ અભિયાન નથી, આ લડાઈ છે, અને આ લડાઈ આર પારની લડાઈ છે. ક્યાં તો સીધા રસ્તે ચાલવું પડશે, ક્યાં તો ગુજરાતથી દૂર રહેવું પડશે. આ 2 જ રસ્તા છે, એના સિવાયનો કોઈ રસ્તો નથી. રાજ્યના યુવાનોનું જીવન બરબાદ કરનાર એક બી વ્યક્તિને છોડવામાં નહીં આવે. હું ફરી એકવાર સુરત શહેર પોલીસ કમિશનર, એમની આખી ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનને તો ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે મારું એક અભિયાન હતું. મારું એ અભિયાન ધીરે ધીરે સફળ થતું જાય છે. અમારો એક પ્રયાસ હતો, એ પ્રયાસ એ હતો કે સિલેક્ટેડ પોલીસની ટીમ નહીં, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ નહીં, પરંતુ કલેક્ટિવ બધા જ લોકો એક ટીમ તરીકે ડ્રગ્સની પાછળ પડી જાય. પોલીસ સ્ટેશનો બી નીચે ઉતરીને પોતપોતાના વિસ્તારની અંદર રેડ કરે, અને એ સપનું હવે ધીરે ધીરે સાકાર થતું આખા ગુજરાતમાં નજર આવે છે. અનેક શહેરોની અંદર લોકલ પોલીસ સ્ટેશનો દ્વારા રેડ પાડીને ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડ્યું છે. તે બદલ બી હું આખા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. आज एक संकल्प लेंगे, ये संकल्प है, એ કદાચ આપ સૌ માટે એક કાગળિયા હશે, પરંતુ આ પરિવારને કોઈ નજીકથી જઈને જોશે ને તો ખબર પડશે કે આજનો દિવસ એમના માટે દિવાળીને બેસતા વર્ષ કરતા વિશેષ છે. આજનો દિવસ એમના માટે નવું જીવન પ્રાપ્ત થયું છે એ પ્રકારનો દિવસ છે, કારણ કે અનેક માતાઓએ વર્ષો વર્ષથી રાત દિવસ કાલી મજૂરી કરીને કોઈએ 2 લાખનું ઘર, કોઈએ 5 લાખનું ઘર, કોઈએ કામ પર જવા આવવા માટે પોતે 2 વ્હીલર લીધી હોય. આ બધી જ વસ્તુ આ વ્યાજખોરોએ નાની મોટી રકમમાં જમા કરી લીધી હતી. આજે એમને પરત મળી છે. એમના પરિવાર જોડે સુખી જીવન ત્યાં જીવી શકે તેવી હું સૌ પરિવારને શુભકામનાઓ જોડે જોડે મારે આ પરિવારને ટકોર બી કરવી છે. રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, અને એ યોજનાઓના બેનરો, પેપરના માધ્યમથી માહિતી સરકારની ટીમ, ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા જ્યારે ગલી ગલીમાં ફરીને સ્વનિધિ યોજના માટે ફરે છે, ત્યારે નાનું મોટી આલસ છોડીને સ્વનિધિ યોજનાનું ફોર્મ ભરશો ને તોય 10, 20 અને 50 હજાર રૂપિયાની લોન તમને
પ્રાપ્ત થઈ શકશે અને તમારા સૌ માટે તો આનાથી વધારે કંઈ હોઈ જ ના શકે. આજના જમાનામાં જ્યારે આપણા સગા સંબંધીઓ એક બીજાની ગેરંટી નથી લેતા ત્યારે તમારા અને આપણા સૌના આ પ્રધાનમંત્રી દિલ્હીમાં બેસીને આપણી સૌની ગેરંટી લે છે. કોઈ બી પ્રકારની ગેરંટી વગર સ્વનિધિ યોજનાના માધ્યમથી 10, 20 ને 50,000 રૂપિયાની લોન મળે તો આપણે આ પ્રકારના વ્યાજના દૂષણમાં કેમ ફસાવવું પડે? શોર્ટકટ અપનાવવાનું છોડીને સરકારની વિવિધ યોજનાઓમાં ભાગ લઈને તમે અને તમારું પરિવાર સુરક્ષિત રહો એવી મારી આપને ખાસ વિનંતી છે. સુરત શહેરમાં આ એક શરૂઆત છે. વધુમાં વધુ પોલીસ સ્ટેશનોમાં આ કામગીરી નીચે સુધી થાય તે માટે પોલીસ કમિશનર શ્રી અને એમની આખી ટીમ મહેનત કરી રહી છે. આ એક શરૂઆત છે. આજનો કાર્યક્રમ એ 100% લોકો સુધી પહોંચે તે માટે જ કરવામાં આવ્યો છે. લોકોના મનમાંથી આ વ્યાજખોરોની દર દૂર થાય ને એ માટે જ આજે આ કાર્યક્રમ કરવામાં. સુરત શહેરમાં કોઈ ભાઈ નથી ભાઈ. સુરત શહેરમાં કોઈ બી ભાઈ નથી અને કોઈ ભાઈ હોય ને એને કોઈને હવા હોય તે લાજપુરની જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત શહેર પોલીસની. હું ખૂબ એકદમ ક્લિયર શબ્દમાં તમને કહું છું, આ વ્યાજખોરોના દૂષણની સામે સુરત શહેર અને ગુજરાતે એક થઈને લડવાનું. અને જો એક થઈને બુલંદ અવાજથી કહેશો ને તો આમાંના એક બી ની હિંમત નથી કે 5 મિનિટ બી તમારી સામે ઉભો રહે. આ એકને શોધીને આપણે જેલના હવાલે બંધ કરવાનું છે ને આપણે સૌએ એના માટે સાથે મળીને કામ કરવું. તમે કલ્પના કરો કે આ અભિયાનની ટીકા અને મજાક ઉડાવતા એ રાજકારણીઓને હું કહેવા માંગુ છું, તમારી અનેક રાજ્યમાં સરકાર છે. એક દાખલો લાવો, એક દાખલો લાવો કે તમે આ રીતના અભિયાન તમારી જે રાજ્યની અંદર સરકાર ચલાવો છો ને ત્યાં એક આવા અભિયાન તમે ચલાવતા હો. માત્ર પેપરના સહારે, એક પ્રેસ નોટથી અને સોશિયલ મીડિયાના ટ્વીટથી તમે અમારા આ અભિયાન રોકી નહીં શકશો, કારણ કે અમારું મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો જોડે દિલના સંબંધ છે અને આ દિલના સંબંધથી કામ કરી રહ્યો. કોઈ એક પત્રકાર જો સામે ચાલીને પૂછશે ને કે તમે જેટલા અભિયાનની ટીકા કરો છો એવા એક અભિયાન તમારા દ્વારા ચાલતી સરકારોમાં થાય છે ખરી? અને થાય તો આજ સુધી તમે કેટલા નિર્ણયો પર પહોંચ્યા છે? મને દુઃખ થાય છે કે કાલે એક એવા ન્યૂઝ પર ટીકા કરવામાં આવી. માત્ર 2 દિવસની અંદર ગુજરાતની 6 દીકરીઓને, 6 પરિવારોને પોલીસ, લો વિભાગ અને કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો. પોક્સો ને રેપના કેસમાં આ બલાત્કારીઓને કડકમાં કડક સજા આપવામાં આવી. તમે મને એમ કહો, જો ગણતરીના દિવસોની અંદર આ પ્રકારના કિસ્સાઓમાં નિર્ણય મળે તો એ અભિનંદનને પાત્ર છે કે નથી? છે કે નથી? આ માતાઓને પૂછો એમના મનમાં આની વેદના કેટલી હોય. અને માત્ર 15 દિવસની અંદર આવા 12 કિસ્સાઓમાં ગુજરાતની નાની દીકરીઓને ન્યાય અપાવવામાં આપણે સફળતા મળી. આવા વિષયોમાં ટીકા કઈ રીતે હોય શકે? આવા વિષયોમાં ટીકા કઈ રીતે હોઈ શકે? આવા વિષયો રાજનીતિના વિષય ના જ હોઈ શકે. રાજનીતિ કરતા કે સમાજ આજે
ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે સુરત પોલીસ દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા શહેરીજનો માટે એક ઉત્તમ અને ભેટ આપવાનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી, શ્રી સંદીપભાઈ દેસાઈ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ, ટીમ સુરત પોલીસના કેપ્ટન અને સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, જોઈન્ટ કમિશનર વબાંગ જામીરજી અને મારા સૌ શહેરીજનો. મિત્રો, 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય પછી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રીની શપથ લીધા પછીની પહેલી કેબિનેટમાં સૌથી પહેલી સૂચના, અને એ સૂચના હતી કે ગુજરાતનો પોલીસ વિભાગ એક સાથે મળીને રાજ્યના મધ્યમ વર્ગના નાગરિકો, ગરીબ નાગરિકોનું જીવન બચાવવાનું અભિયાનની શરૂઆત કરવાની છે. અને એ અભિયાન હતું રાજ્યના ખૂણે ખૂણેથી આ દાનવો, આ વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું. રાજ્યમાં એક સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ વ્યાજખોરો વિરુદ્ધ એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું. મારા રાજ્યના નાગરિકો જ્યારે નાની મોટી તકલીફમાં, સામાજિક વ્યવસ્થાઓમાં વર્ષો વર્ષથી આ પરંપરા રહી છે કે આપણે સગા સંબંધી ઓળખાણ વાળા લોકો પાસેથી નાની મોટી તકલીફોમાં એકબીજા પાસેથી સહાયતા લેતા હોઈએ છે અને એ સહાયતા એમને પાછી આપતા હોય છે. એ સહાયતામાં નાની મોટી વ્યાજની રકમ એ લોકો લેતા હોય. પરંતુ આ માનવતાના આ સંબંધના કાર્ય જોડે જોડે આ દાનવોએ એકબીજાના વિશ્વાસઘાતની શરૂઆત કરી. અને આ શરૂઆત એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ અને દુનિયાભરમાં ચાલે છે, વર્ષો વર્ષથી ચાલે છે. પરંતુ ગુજરાત એક પહેલું રાજ્ય છે જે પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને વ્યાજમાંથી મુક્ત કરવા માટે આ પ્રકારના મેળાઓ કરવામાં આવે અને મેળાઓમાં આ એક પછી એક ગરીબોને પોતાના ઘર બી પાછા અપાવવામાં આવે, ગાડીઓ બી પાછી અપાવવામાં આવે. રાજ્યભરમાં ગયા વર્ષે કરોડો રૂપિયાની મિલકત મારી રાજ્યની માતાઓને પાછી અપાવવામાં. કોઈ બી માતા માટે, કોઈ બી બહેનો માટે એની આસ્થાનું સૌથી મોટું કોઈ કેન્દ્ર હોય તો એ મંગલસૂત્ર હોય. હજારો મંગલસૂત્ર ગુજરાતમાં પાછા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત. અહીંયા બેઠેલા સૌ સામાજિક આગેવાનો ખૂબ સારી રીતે જાણે છે. અહીંયા બેઠેલા સૌ પત્રકારો ખૂબ સારી રીતે જાણે કે આ સમસ્યા કઈ આજની નથી. આ સમસ્યા આદિ અનાદિ કાલથી અલગ અલગ સ્વરૂપે ચાલતી આવતી આ સમસ્યા છે. પરંતુ આ સમસ્યાની સામે ડ્રગ્સ સામે ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના
લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવર્ડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હૈની સામે पुलिस आ गई है અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો. મઉદ્દીન અંસારી, રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ. સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો. વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી. અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામે બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા. આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય, ચાહે સરકારી અધિકારી હોય, ચાહે પોલીસનો અધિકારી હોય, ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય, ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય, આ બધા જ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા. કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે. આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ, હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલાં ભરવામાં આવશે. મેં કહી લીધું છે મારી વાત. આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો, ખુશીનો દિવસ હતો. એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે. એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ્ડ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે. આભાર. પોક્સોના કેસીસમાં આપણે સિનિયર ઓફિસર્સ લેવલથી એ ચાર્જશીટની તપાસણી કરતા હોઈએ છીએ અને એ તપાસણીમાં જે પોક્સોની આરોપી છે તેમાં એફએસએલની ટીમ હોય, શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય. ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે. આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો, છેલ્લા 2 દિવસની અંદર 6 થી વધારે પરિવારોને, 6 થી વધારે દીકરીઓને ન્યાય મળ્યો. ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ, સુરત, આ અલગ અલગ પરિવારોને ન્યાય મળવાના કારણે આ પ્રકારના કિસ્સાઓમાં આ બલાત્કારીઓને એક પછી એક કડક સજા પડવાના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારનું વિચારતા લોકોને ડર કઈ રીતે આવી શકે તે પ્રકારની વ્યવસ્થા ન્યાયતંત્ર દ્વારા જે સહયોગ મળી રહ્યો છે તે બદલ ન્યાયતંત્રને બી ખૂબ ખૂબ આભાર.